તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સામઢી ગામનો પરિવાર એકના ડબલની લાલચમાં લૂંટાઈ ગયો છે। ત્યારે 27.50 લાખની રોકડ અને સોના ચાંદીના દાગીના લઈ આરોપી ફરાર થયો છે। ત્યારે આરોપીએ 1500 રૂપિયા ફોનપે મારફતે લઈ પોલીસ રાજસ્થાન સુધી પહોંચી છે। ત્યારે છેતરપિંડીથી વ્યથિત બે લોકોએ દવા આપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। ત્યારે રૂરલ પોલીસે પણ હોસ્પિટલ ખસેડી સારવાર કરાવી છે। ત્યારે પરિવારને લેખિત રજૂઆત બાદ પોલીસે આરોપીઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે। તો તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ 27.50 લાખનો મુદ્દામાલ પરિવારને પરત સોંપાયો છે। તો જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે। તો ડીસા રૂરલ પોલીસના પીઆઈ VM ચૌધરી સહિત સ્ટાફને અભિનંદન આપવામાં આવ્યા છે। हमारे दे बफड़ आया था हमारे खेत लेकिन हमारे लेबड़ने से माल से ओम से और हमें गणहार ना करो बस कि हमारे चा पीवी से मैंने चा पाया बस यानी शू करो मन खबर ना पड़ी એટલે અમે એને જેમ પૈસા માજ્યા એમ પૈસા આલ્યા દાગીના માજ્યા એમ દાગીના આલ્યા બધા લઈ આજુબાજુવાળા પાસેથી પછી આલવા અમે હાઈવે રોડ ઉપર આવતો હું આલવા એક્ટિવા લઈ બરાબર 4 દાડા મારે આવું બીના બનેલી પછી અમે એમને બોલાયા આખોલ એટલે આખોલ અમે જ્યાં 2 જણા તો પછી એમને કીધું કે તમે આ મોબાઈલ અહીંયા મૂકો એટલે મેં મોબાઈલ મૂક્યા નહીં એટલે મોબાઈલ મૂકીને પછી અમને મોબાઈલ લઈ ગયા ખરા તો પછી અમને ખબર પડી કે આવું અમારું હાંસી બન્યું છે। પછી અમે 2 જણા અમારો છોકરો હાંસી હતો અમારા છોકરાને અમે એક્ટિવા લઈને ઘેર મેલ્યો પછી અમે 2 જણા કીધું કે આપણે શું કરવાનું એટલે એમને કીધું કે હવે આપણે તો બધાને મોટું બતાવી કે વાર આ નહીં કોકને મોટું તો બતાવવું પડે ને અમારે પછી અમે દવા પીધી દવા લઈ તો દવા પીધી એટલે 4 વાગે અમે દવા પીધી પછી 5 વાગે 6 વાગે અમને સાહેબને લઈ ગયા દવાખાને દાખલ કરેલા પછી અમારા ભાઈની બધા આવેલા પ્રાઇવેટમાં અમે દવાખાને લઈ ગયેલા। કેટલા પૈસા લઈ ગયા તમારે? અમારી જોડે 1,75,000 અને દાગીના મળીને કુલ કેટલો મુદ્દામાલ દાગીના હાથ દાગીના એમ કહીને 27 લાખ રૂપિયા હતા। પોલીસ આ પ્રકારે તમને દાગીના પરત અપાયા છે? શું કહેશો? પોલીસને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે અમને દાગીના પાછા અપાયા છે અમને જીવતદાન મળે છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ પોલીસ। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી મહિનામાં 23 તારીખના દિવસે 112 જે અમારી પોલીસ હેલ્પલાઇન છે તેના ઉપર એક કોલ આવ્યો હતો જેમાં કોઈ અગમ્ય કારણોસર એક બેન અને એક ભાઈ આ બંને બનાસ નદીમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે બાબતની બાતમી હતી। તાત્કાલિક 112 ત્યાં પહોંચી તે પછી 108ને પણ બોલાવવામાં આવ્યું અને બંને જે ભાઈ બહેન હતા તેઓને લઈને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો હતો। 4 દિવસ પછી તેઓને જ્યારે હોશ આવ્યો તે સમયે જે 112ના જે પીટ જમાદાર હતા તેઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેઓ સાથે એકના ડબલ પૈસા કરવાની વિધિ કરવામાં આવેલ હતી અને તેમાંથી રોકડ રકમ મોબાઈલ સોના ચાંદીના દાગીના તે મળીને કુલ લગભગ 27,50,000 જેટલો અમાઉન્ટનો મુદ્દામાલ લઈને એક ઇસમ ગયો હતો। આ એમોમાં જે પૈસા એક મટકીમાં નાખીને તે પછી વિધિ કરવામાં આવશે અને પછી આ ડબલ થશે આ પ્રમાણે વિશ્વાસ તેઓને આપવામાં આવ્યો હતો। તાત્કાલિક આ બાબતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી તેના ઉપરથી તપાસ શરૂ કરવામાં આવી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી જે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને અધિકારી કર્મચારી છે તેઓએ આ વિધિ કરનાર ઇસમને શોધખોળ કરી અને તેઓને આ વ્યક્તિ રાજસ્થાનના શિરોહી રેવદર જ્યારે એમણે દવા પીધી એટલે 6:30 મારે ફોન આવ્યો ગામમાંથી કે બંને જણાને તેઓ સિવિલમાં લાયા છે હું ગાડી લઈને રહેવાનું મારું ડિસ્ચાર્જ છે હું તાત્કાલિક તે સિવિલમાં આવ્યો પછી બંનેને જોયો તો પરિસ્થિતિ બંનેની ઘણી વિકટ હતી તેથી અમે પ્રાઇવેટ આઈસીયુમાં શિફ્ટ કર્યા તો એમની સારવાર કર્યા પછી બધી એમની ડિટેલ મળી કે એમની જોડે આવી બધી ઘટના થઈ છે। અમારે એમના પરિવાર જોડેથી બધી
કે દાગીનાનું આ થયું છે ફલાણું બધું મળીને કુલ 27.5 લાખનું એમના જોડે ચીટિંગ થયું. પછી સવારે બધી ચર્ચા થઈ, 2 દિવસે અમને ફોન આવ્યા એટલે આખી ડિટેલ મળ્યા પછી અમે જાણવા જોગ અરજી અહીંયા રૂરલમાં આપી. એના પછી એમને જે ભાન આવી પોલીસ તપાસ થઈ, 10 દિવસે અમને દવાખાનામાંથી રજા મળી. ત્યારબાદ અમે એમના જે ફોન પેમાંથી જે વહીવટ થયો હતો 1500 રૂપિયાનો, એ ગમન સાંતલનું ગામ ખરું મહેસાણા જોડે, ત્યાંથી થયો કાર્ડ મળ્યું. એ ત્યાંથી પાર્લર ઉપર તપાસ કરી તો એ ભાઈ જે રાજસ્થાનનો હતો નાથ બાવા, એનો નંબર ને આખી ડિટેલ લોકેશન તો ત્યાંથી મળી ગયું. પછી અમે પેળાદભાઈ, રાહુલભાઈ પ્રજાપતિ અને ભરતભાઈ પુનડિયા અને અરવિંદભાઈ 5 જણ અહીંથી 10/2 રોજ 8 વાગે અહીંથી રાજસ્થાન જવા નીકળ્યા. ત્યાંથી અમે રેવદર પોલીસ સ્ટેશન ત્યાં પરમિશન લીધી, ત્યાંથી દોત્રોઈ ગયા. ત્યાંથી એક જમાદાર સાથે લઈ અમે સ્થળ ઉપર 5 જણા રૂબરૂ ગયા હતા. સ્થળ ઉપર જઈ ત્યાંનો જે આ 9 ભાઈનો પરિવાર હતો, એમાંથી એક ભાઈને પોલીસે ત્યાંથી ડિટેન કરીને દોત્રોઈ ચોકી છે ને ત્યાં લાવ્યા.